ગુજરાતમાં ફરી એકવાર માવઠું મચાવશે ભૂકા, તોફાની પવનની તીવ્રતા અને ભર ઉનાળા દરમિયાન ભયંકર ગરમીની વચ્ચે હવે પછી માવઠાના નવા સંકટને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ઉત્તરીય ભારતના ક્ષેત્રમાં પાકિસ્તાન, રાજસ્થાન, અફઘાનિસ્તાન અને હવે પછી ઈરાન, ઓમાનના તટીય ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને પોતાની દિશા બદલીને આગળ વધતી હોય તેમ ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં લાંબા સમયના વિરામ લીધા બાદ હવે પછી ફરીથી તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની ભયંકર અસરને લઈને હિન્દ મહાસાગરના દરિયામાં હાલ અત્યારે ઉથલપાથલ મચી રહેલી જોવા મળી રહી છે। જુદા જુદા ક્ષેત્રોમાં હાઈ પ્રેશર, લો પ્રેશરના મજબૂત ઘેરાવા બનીને દિશાઓ બદલીને આગળ વધતા હોય તેમ દક્ષિણી ભારતના તટીય વિસ્તારમાં ભર ઉનાળા દરમિયાન જળબંબાકાર વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે। ગુજરાતના અનેક વિસ્તારની અંદર ફરીથી વાતાવરણમાં અસ્થિરતા, વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા હોય તેવી આગાહી કરવામાં આવી છે। તમે અહીંયા લાઈવ જોઈ શકો છો, સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો, જેમાં હવે પછી ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના ક્ષેત્ર, કચ્છના વિસ્તારની સાથે સાથે દક્ષિણ ગુજરાત, ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારમાં ફરી એકવાર વાદળોનું ઝુંડ મંડરાતું જોવા મળી રહ્યું છે। આમ તો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભર ઉનાળા દરમિયાન હવે પછી માવઠાના નવા રાઉન્ડને લઈને તાજી નકોર આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને સિસ્ટમની બદલાઈ રહેલી દિશાને જોતા ગુજરાતની અંદર 28થી લઈને ભારે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે। પહેલા આગામી 3 દિવસ સુધી તો ગુજરાતની અંદર માહોલ સક્રિય બનતો હોય તેમ અત્યારથી જ વાદળોના હળવા ઝુંડ ગુજરાતમાં ઘેરાતા જોવા મળ્યા। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, પાકિસ્તાનના વિસ્તારથી આગળ વધતી હાઈ પ્રેશર સિસ્ટમની અસરને લઈને ઉત્તરી ગુજરાતના ક્ષેત્ર, કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા ફેરફારો આવી રહ્યા છે। સિસ્ટમની વધી રહેલી ગતિવિધિને લઈને કચ્છના તમામ ક્ષેત્રમાં, ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો ભયંકર પટ્ટાઓ પસાર થતા હોય, પોતાની અસરો દર્શાવી રહ્યા હોય તેવી અસરો સામે આવી। આમ ગુજરાતમાં ગરમીના પ્રમાણની વાત કરીએ તો ગુજરાતમાં 37થી લઈને મિત્રો 41 ડિગ્રી સેલ્સિયસ સુધી અનેક વિસ્તારની અંદર ગરમી પડતી જોવા મળી છે। 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન જોવા મળી રહ્યું છે, પરંતુ હવે ગરમીમાંથી લોકોને રાહત મળતી હોય તેમ અરબી સમુદ્રના ઓમાન, અફઘાનિસ્તાન, ઈરાનના વિસ્તારમાંથી આગળ વધી રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરને લઈને, જેમાં તારીખ 28, 29 અને આવનારી 30 તારીખના રોજ ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ સાથે માવઠાના સંકટને લઈને તાજી આગાહી કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો આગામી 3 દિવસની અંદર કચ્છના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે, જેમાં આગામી દિવસોની અંદર ગુજરાતના અનેક વિસ્તારની અંદર ફરી એકવાર ચોમાસાને લઈને તાજી આગાહી કરવામાં આવી છે। હાલ ગુજરાતની અંદર જો નજર કરવામાં આવે તો અત્યારે ગુજરાતના કચ્છના વિસ્તારોની અંદર હવામાનની અંદર ધીમે ધીમે મોટા ફેરફારો આવી રહ્યા છે, જેમાં મિત્રો નળિયાના ક્ષેત્ર, લખપતના વિસ્તાર, ખાવડ, બારડોલી, રાપરના ક્ષેત્રથી લઈને ગાંધીધામના વિસ્તારની સાથે માંડવીના જે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પણ ફરી એકવાર સતત જોર વધતું જોવા મળ્યું। અત્યારે કચ્છના તમામે તમામ પંથકની અંદર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે। સિસ્ટમની ભયંકર અસરો અને ગતિવિધિઓ વધતી જોવા મળી છે। ઉત્તર ગુજરાતના તમામે તમામ વિસ્તારની અંદર નવી હલચલ સક્રિય બનતી જોવા મળી છે। રાંધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, આ સાથે હવે પછી થરાદના વિસ્તારોની અંદર હવામાનની અંદર અસ્થિરતા જોવા મળી છે, અને ગુજરાતમાં ફરી એકવાર રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી જે વરસાદી સિસ્ટમની જે સ્ટોફ લાઈનો છે એ પણ પસાર થતી જોવા મળી છે। મહેસાણા, ગાંધીનગરના વિસ્તારમાં આ વરસાદી સિસ્ટમ પોતાની અસરો દર્શાવશે। મધ્ય ગુજરાતની અંદર અમદાવાદના વિસ્તારોની અંદર ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થતો જોવા મળ્યો છે। ગુજરાતમાં ફરી એકવાર બપોરના સમયગાળા દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, ખેડા, મહીસાગરના વિસ્તારની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે। આ બધા વચ્ચે મિત્રો જો વાત કરીએ તો હજુ પણ જેમ જેમ સિસ્ટમ પસાર થતી જશે તેમ તેમ ગુજરાતમાં વાતાવરણમાં અસ્થિરતા પણ જોવા મળવાની છે। જી હા દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો, ફરી એકવાર વડોદરાના ક્ષેત્રની અંદર, વડોદરાના સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણમાં અસ્થિરતા આવશે। મધ્ય ગુજરાતના વિસ્તારોમાં એક સાથે મિત્રો ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે। અહીં તમે લાઈવ જોઈ શકો છો, ખાસ કે મુંબઈના જે વિસ્તારો છે,
એ વિસ્તારોમાંથી, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી, જે નાગપુરના વિસ્તારમાંથી મિત્રો અમે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવીશું. વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પણ આગળ વધતી હોય તેવા દ્રશ્યો સામે આવશે અને તમે લાઈવ જોઈ શકો છો. દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, ત્યાં સાપુતારા છે, વલસાડના વિસ્તારની સાથે બિલીમોરાના વિસ્તારની અંદર, નવસારીના વિસ્તારની અંદર, સુરતના તટીય ક્ષેત્રની અંદર, બારડોલીના વિસ્તાર છે, ઉમરપાડા છે, કલેલ, કોસંબાના વિસ્તારની અંદર પણ સતત, ડેડીપાડાના વિસ્તારની સાથે ભરૂચના વિસ્તારની અંદર, દહેજના પંથકની અંદર, કરજણ છે, જાંબુસરના વિસ્તારની અંદર હવામાન વિભાગની નવી અને નક્કોર આગાહી છે એ કરવામાં આવશે. ગુજરાતમાં હવામાનની અંદર નવી નક્કોર આગાહીની સામે સૌરાષ્ટ્રનું સંપૂર્ણ હવામાન પણ બદલાતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતના ચારે દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અસરો દર્શાવવામાં આવી છે, જેમાં જામનગર, સલાયા, દ્વારકા, મોરબીના વિસ્તારની અંદર, દરિયાની અંદર ફરી એકવાર વાદળી છવાયું વાતાવરણ જોવા મળ્યું છે. ધીમે ધીમે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળવાનું છે. રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગરના વિસ્તારની સાથે અલંગ, અમરેલી, જૂનાગઢ, પોરબંદરના વિસ્તાર, ભાણવડના વિસ્તારની અંદર, ગીર સોમનાથના વિસ્તારો છે, મહુવાના વિસ્તારની અંદર પણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે અને અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનો સીધા ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતા જોવા મળવાનું છે. જે દર્શક મિત્રો તમે થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતમાં આવનારી 28 તારીખથી ગુજરાતના વાતાવરણમાં અને ખાસ 25, 26 અને 27 તારીખનું જે અનુમાન દર્શાવવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી, ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે. તીવ્ર આગાહી કરવામાં આવી છે. મિત્રો, ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે હવે પછી ગુજરાતમાં ગરમી અને ઉકળાટ વચ્ચે માવઠાને લઈને, કમોસમી વરસાદને લઈને નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની તાજી આગાહી કરવામાં આવી છે. જાણીશું કયા વિસ્તારની અંદર હવામાન વિભાગની નવી આગાહી સામે આવી. હાલ તો ગુજરાતની અંદર આકરા તાપ વચ્ચે આગાહીકારક અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. જે દર્શક મિત્રો, ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભયંકર ગરમીની વચ્ચે માવઠું બોલાવશે ભૂકા અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે. મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો, ગુજરાતની અંદર તો ઉનાળો હવે અસલી મિજાજની અંદર આવી ચૂક્યો છે. છેલ્લા કેટલાક દિવસથી તો તાપમાનની અંદર મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે તેવી આગાહી સામે આવી છે. ગુજરાતની અંદર મોટાભાગના વિસ્તારની અંદર વહેલી સવારથી જ રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા કમોસમી વરસાદ અને માવઠાને લઈને આગાહી સામે આવશે. સાથે આ વર્ષ 2026ના ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે, એમને વિશે પણ વાત કરીશું. તમે મિત્રો લાઈવ જોઈ શકો છો, અત્યારે તો ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન પણ આકરી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને હાલ લોકો હાહાકાર મચાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે. પરંતુ હવે પછી બંગાળની ખાડીમાં પણ લાંબા સમયના વિરામ બાદ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર, હિન્દ મહાસાગરના વિસ્તારની અંદર નવી સિસ્ટમોની અસરો બનતી જોવા મળશે. તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ફરી એકવાર મેઘતાંડવ શરૂ થતું જોવા મળે છે. દક્ષિણ ભારતના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો, તામિલનાડુ છે, અંદમાન નિકોબારના વિસ્તારની અંદર ફરી એકવાર હવાના હળવા ઝુંડ અને હવે પછી વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે. અંબાલાલ પટેલે પણ પોતાની નવી આગાહી વ્યક્ત કરી છે, જેમાં મિત્રો ગુજરાતમાં 28 એપ્રિલથી જ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તમે લાઈવ જોઈ શકો છો, તાપમાન પણ 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતના ભાગોમાં અંગ દજાવતી ગરમી પડતી જોવા મળવાની છે. તાપમાનની અંદર ભારે વધારો થતો જોવા મળવાનો છે. ટેમ્પરેચર વિશે પણ તમે જોઈ શકો છો, ગુજરાતમાં મે મહિનાની શરૂઆતથી ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે, પરંતુ હાલ તમે લાઈવ જોઈ શકો છો, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આકરા તાપને લઈને પણ આગાહી સામે આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભેજનું પ્રમાણ પણ વાતાવરણની અંદર અસર દર્શાવશે. હવે પછી ભેજનું હવામાન ગુજરાતમાં જોવા મળવાનું છે. માત્ર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જો તમે જોઈ શકો છો, કચ્છના વિસ્તારની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે. અત્યારે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે વાતાવરણની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી જે ફૂંકાતા તોફાની પવનો છે એમના કારણે, જેના કારણે મિત્રો તાપમાન છે એ ભલે ઓછું થાય, બફારા અને ઉકળાટનું પ્રમાણ ભલે અસહ્ય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. સુરત, વલસાડી, નવસારી છે,
ત્યાં ભેજના પ્રમાણના કારણે લોકો ફરી એકવાર પરસેવે રેવઝેવ થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે અને તીવ્ર અત્યારે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, એટલે કે ત્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ પાકિસ્તાનનો વિસ્તાર છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે ઉત્તરથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં નવી સિસ્ટમો સક્રિય થઈ છે અને હવે પછી ગુજરાતમાં 28 એપ્રિલથી જ વાતાવરણમાં મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળે છે. 28 એપ્રિલ બાદ હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને આગાહી કરવામાં આવી છે. જી આ દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, જેમ જેમ સમયગાળો પસાર થતો જાય છે તેમ તેમ ગુજરાતમાં હવામાનને લઈને ફરી એકવાર પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળશે અને વરસાદની તીવ્ર શક્યતા દર્શાવવામાં આવશે. હાલ અરબ સાગરનો દરિયો પણ ગાંડોતુર બનતો હોય તેવા દ્રશ્યો સામે આવશે અને હાલ ફરી એકવાર ગુજરાતમાં કરા સાથે વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ફરી એકવાર મે મહિનાની અંદર વરસાદ અને વાવાઝોડાની પણ આગાહી વ્યક્ત કરી છે. મિત્રો આમ તો અત્યારે જે રીતે માવઠું જોવા મળશે તો એમના કારણે ખેતીના પાકને પણ નુકસાન થતું જોવા મળે છે, કારણ કે ઉનાળા પાકમાં ઉનાળુ પાક ફળોના રાજા ગણાતા એવા કેરીના પાકને પણ મોટાભાગે છે માવઠાની અસર જોવા મળી શકે છે. તૈયાર પાકને નુકસાન થશે, ખેડૂતોના પાકને નુકસાન થશે તેવા દ્રશ્યો સામે આવશે. તો બીજી તરફ એક તરફ મિત્રો ગરમીમાંથી રાહત મળે તો મિત્રો ગુજરાતમાં છે વરસાદની જરૂર છે, પરંતુ જુઓ ગુજરાતમાં વરસાદ જોવા મળશે તો ખેડૂતોના પાકને ભારે નુકસાન થતું જોવા મળે છે, કારણ કે દક્ષિણ ગુજરાતનો ભાગ છે, મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ કે જ્યાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા જાહેર કરવામાં આવશે. કોઈક ભાગમાં હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાતો જોવા મળે છે. મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર પણ અસ્થિરતા જોવા મળે છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, અમે તમને અત્યારનું જે લાઈવ હવામાન વિશે વાત કરીશું. આજે વહેલી સવારથી જ ગુજરાતના કયા કયા ભાગોમાં માવઠાનું સંકટ છે. તો સૌથી પહેલાં કરાચી પાકિસ્તાનના વિસ્તારોમાંથી વરસાદી સિસ્ટમના જે વાદળાઓ છે, કાળા ડિબાંગ વાદળાઓ છે, ગુજરાત નજીક આગળ વધતા જોવા મળે છે. એમના કારણે ગુજરાતમાં મિત્રો હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાતો જોવા મળે છે. મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વચ્ચે, જેમાં આજે બપોરના સમયગાળા દરમિયાન તો જાણીશું કયા કયા વિસ્તારની અંદર કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે. તો તમે લાઈવ જોઈ શકો છો કે સૌથી પહેલાં કચ્છના ભાગોની અંદર પણ આ વર્ષે ઘણા બધા જૂનો વર્ષ રેકોર્ડ, એટલે કે 149 વર્ષ જૂનો રેકોર્ડ તૂટતો હોય તેવા દ્રશ્યો સામે આવશે, કારણ કે ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવા લાગ્યું છે. જામનગર, વેરાવળ, સુરત, અમદાવાદના ભાગો, જે મિત્રો ખાસ અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે જેવા મિત્રો મોટા મોટા જે શહેરો છે ત્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો વાત કરીએ તો સુરત છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, વડોદરા છે, આમોદના ભાગોની અંદર પણ ફરી એકવાર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. આ સાથે અમદાવાદ, વિરમગામ, ધોળકા, ખાસ નડિયાદના વિસ્તારની અંદર પણ ફરી એકવાર ભારે પવનોની સાથે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ છે, રાજુલા